મારું હંસ રે નાનો ને પિંજર જૂનું રે થયું રે, મારું હંસ નાનો ને દેવળ જૂનું રે થયું. હે પિંજર થયું રે જૂનું, દેવળ થયું રે જૂનું, મારું હંસ રે નાનો ને પિંજર જૂનું રે થયું રે, મારું હંસ નાનો ને દેવળ જૂનું રે થયું. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, અને હવે તો કુદરતી આપત્તિ ખાય અને સરકારની કોઈ આડી અવળી નીતિ ખાય ને પછી વધારે અમારા ઘેર આવે. આશરે 12,000 વર્ષ પહેલા માણસ સમૂહમાં આવ્યો. દરરોજ જીવવા માટે થતા સંઘર્ષો અને શિકારી પ્રવૃત્તિ મૂકીને જીવનના વધારે ટકાઉ રસ્તા પર આગળ વધ્યો. સમૂહમાં જીવતા શીખેલા માણસે મોટી કમ્યુનિટીઝ બનાવી અને ખેતી કરતા થયો. પહેલા જમીન પર પોતાનો માલિકી ભાવ ન આવી જાય એવા પવિત્ર હેતુથી સતત સ્થળાંતર કરતો માણસ ધીરે ધીરે જમીનના ચોક્કસ ટુકડા પર ખેતી કરવા લાગ્યો, જમીનનો માલિક બન્યો અને ખેતીની સરળતા માટે નદી કિનારે નગરો વસવાની શરૂઆત થઈ. ખેતીના કારણે નગર અને નગરની વ્યવસ્થાથી સભ્યતાના પાયા નખાયા. દુનિયાની દરેક અદ્વિતીય અને પુરાતન સભ્યતાઓનો આધાર ખેતીની શરૂઆતની આસપાસ જ રહેલો છે. અને 10,000 વર્ષ પહેલા સભ્ય અને સુસંસ્કૃત માણસની સંખ્યા આખી પૃથ્વી પર લગભગ 50 લાખની આજુબાજુ હતી, જે આજે 21મી શતાબ્દીમાં 800 કરોડની નજીક પહોંચી ગઈ છે. ટૂંકમાં માણસના દરેક રીતના વિકાસનો આધાર ખેતીની આસપાસ રહ્યો છે. હવે સીધા જ આજના સમયમાં આવી જઈએ. ભારતમાં પહેલાના સમયમાં ખેતી ચોક્કસ વર્ણનું કામકાજ બન્યું. સમય બદલાતા ખૂબ શ્રીમંત માણસો અને વેપારીઓ છોડીએ તો મોટાભાગનો સમુદાય ખેતી કરવા લાગ્યો. સ્વતંત્ર ભારતમાં ખેતી પર ખૂબ જ ભાર મુકાયો. હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ, ઘઉંની ખેતી, રસાયણોનું ભારતમાં આવવું, આ બધા પરિબળોએ ખેતીને ભારતમાં વ્યવસાય તરીકે ટકાવી રાખી. પણ હવે દુનિયાના બાકી પ્રદેશો વિશે ચર્ચા ન કરતા ભારત અને એમાં પણ આટલા વિકસિત આપણા ગુજરાતમાં ખેતીને વ્યવસાય તરીકે સ્વીકારીને કામ કરતા લોકોમાં શું કામ સતત ફરિયાદો છે એ સમજવું છે. અને ફરિયાદો કરતા કે સમજતા પહેલા શહેરોના એસી રૂમ અને 4 દિવાલોની વચ્ચે બેસીને ખેતીને જજ કરતા પહેલા તમને ખેતી સમજાવવી છે. ખેડૂત ફરિયાદ કરે છે તો શું કામ કરે છે અને એની ફરિયાદ વાજબી છે કે નહીં એ સમજાવવું છે. અને એટલે જ ખેતીને સમજવાની અમારી પ્રક્રિયા શરૂ થઈ 12મી જૂન 2023. સ્થળ પસંદ થયું ગાંધીનગર અને માણસા વચ્ચે આવેલું બાલવા ગામ. જેમણે ખેતીને નજીકથી સમજવામાં અમારી મદદ કરી એ ખેડૂતનું નામ છે ભરતભાઈ પટેલ. ભરતભાઈની ઉંમર 62 વર્ષ છે. એમનો અભ્યાસ 12 પાસ છે. સતત 40 વર્ષથી પેઢી પરંપરાગત ખેતી કરતા આવ્યા છે. પત્નીનું નામ હીરાબેન છે. પરિવારમાં 8 સદસ્યો છે અને એમના બંને છોકરા પણ ખેતી સાથે જ જોડાયેલા છે.
12મી જૂને અમે જ્યારે એમના ખેતર પહોંચ્યા ત્યારે એકદમ કોરું કઠ હતું. ત્યાં શું જોયું અને કેવી રીતે શરૂઆત કરી એ જોઈએ. विदित हमारी वसुंधरा है उर्वर और उदार, पर कुछ दिए बिना लेने का है किसको अधिकार. ધરતીમાંથી ઉગતું ધાન જે આપણે બહુ સરસ અન્નના રૂપે ગ્રહણ કરીએ છીએ, ક્યારેય આપણે વિચાર્યું છે કે આપણી સરસ મજાની સજેલી થાળીમાં એ અનાજ ક્યાંથી આવે છે? આપણે અલગ અલગ વિવિધ જાતના ભાતના ખોરાક ખાવાના શોખીન છીએ, પણ એ ખોરાક આપણા સુધી ક્યાંથી આવે છે, એની પાછળ કેટલી મહેનત થાય છે, કેટલો પરસેવો પાડીને ખેડૂત એને તૈયાર કરે છે, અને આખી પ્રક્રિયામાં એને કેટલી અડચણો આવે છે, એનો કેવો સંઘર્ષ હોય છે, એ કેવી રીતે ટેકનોલોજીને એડોપ્ટ કરવાની કોશિશ કરે છે, આ બધું જ તમને સતત સમજાવવું છે. સતત 4 મહિના સુધી જ્યારે અમે અલગ અલગ રીતે ખેતીના દરેક પાસાને કવર કરવાની કોશિશ કરીએ છીએ. એક ખેડૂત, એક ખેતર, એક અનાજ, અને અનાજ કરતાં અમે મગફળીના ખેતરમાં છીએ, અને એ મગફળી કેવી રીતે પેદા થાય છે, ખેડૂતનો કેટલો ખર્ચો આવે છે, વાવણી કેવી રીતે કરે છે, થી લઈને જ્યારે વેચવા જાય છે ત્યારે એને શું મળે છે, કયા કયા પરિબળો એની અંદર ભાગ ભજવે છે, એ બધા વિશે તમને બતાવીશું. અને પછી એક સવાલ કે આ વસુંધરાએ આપણને, આ પૃથ્વીએ આપણને બધું જ આપ્યું, કુદરતે ઘણું બધું આપ્યું, પણ જે આપણા માટે ધાન પેદા કરે છે એની ક્યારેય આપણે કદર કરી શક્યા છીએ? આ પ્રશ્નનો જવાબ આ ડોક્યુમેન્ટરી પછી તમારે જાતે આપવાનો છે. તમામ દર્શક મિત્રો અને ખેડૂતોને એક ખેડૂતના નમસ્કાર. મારું નામ ભરતભાઈ ચૌધરી, ગામ બાલવા પ્રતાપપુરા, અને અમે પોતે મગફળીની ખેતી કરીએ છીએ. પણ આની પ્રોસેસમાં એ કહેવત છે, ખેડ ખાતરનું પાણી તો ખેડૂતનું નસીબ લાવે તાણી. પણ જો કુદરતી બિલકુલ આપણને વાતાવરણ, વરસાદની નિયમિતતા બધું અનુકૂળ આવે તો આ ખેતી છે મોંઘી. કારણ કે અમે અત્યારે હાલ કીધું વરસાદ થયો નથી, 15મી જૂનની વરસાદની વાત છે, એ પહેલો અમે વાવેતર કરવા મળે. કારણ કે અમારે અમે આ જમીન લોબી પોળી વાવવાની, એટલે જો 2-4 દિવસમાં વાવી ના રહીએ, રોજ 5 વીઘા વવાય એટલે 80-90 વીઘા વાવેતર કરવાનું. એમાં ઓછામાં ઓછા 20 દિવસ લાગે. ગઈ સાલ અમારે વાવતા પાછળથી 10 વીઘા જમીન પડતર રહી હતી, એટલે અમે આ સાલ એડવાન્સ તૈયારી કરી છે. આમાં એકલું બિયારણ ચાલતું નથી, આ બિયારણમાં દવા ભેળવવી પડે છે, દવાઈ મોંઘી આવે છે, પછી DAP નાખવાનું, પોટાશ નાખવાનું, દાણા ગંધક નાખવાનું, આ બધું સંપૂર્ણ પાલું તૈયાર કરી પેલો ખેતર પલાળવાનો, એટલે અમારી ભાષામાં ગારવણ કહીએ, ઓરવણ કહીએ. એ પલાળ્યા પછી વરાપ થાય એટલે આમાં ખેડ કરવાની, ખેડ કર્યા પછી એમાં પહેરવાનું, અને પછી એ ઉગે. અને ઉગ્યા પછી વાતાવરણ સારું હોય તો ઉગાડો જે કહેવાય જર્મિનેશન સારું મળે તો સારું ઉગે, અને કે આસું એવું ઉગે. એટલે આ ખેતીનો કોઈ વેતી નહીં. અને જ્યારે પાક, અને જે ખેડૂતના કિસ્મતમાં હોય એટલું પાક, એના આધારે છે. બાકી અત્યારે તો જે ખર્ચો કરવા હોય તો મન મેળીને પૂરેપૂરો કરી દીધો છે, બરાબર છે. અત્યારે બપોરના 2 વાગ્યા સુધી તો તમે જુઓ છો કે ખેતરમાં કામ કરે છે. આખી દુનિયા એસીમાં ઊંઘી છે, અને ખેડૂત 45 ગરીમાં તો પણ એ અમારો ધંધો થઈ ગયો. આમાં કોઈને ઠપકો દેવાની બીજી વાત છે નહીં, પણ કુદરતીનું ફળ હાલે એવી આશાથી ખેડૂત વાવે છે. અને ખેડૂત હંમેશા આશામાં જ જીવતો રહે છે. એકવાર નુકસાન પડે તો ખેતી છોડી દેતો નથી. ધંધા ઉદ્યોગો ફેક્ટરીમાં નુકસાન પાડે તો બેંકોનું કોઈ બીજાનું કરી નાખી, અને બીજા જઈને બીજો નવો વસવાટ કરી દે પરધીમે તો. પણ ખેડૂતને એવું છે કે દર સાલ ખેડૂત શીખતો આવે. ગઈ સાલ કર્યું હોય એનાથી કોઈક નવું કરવાનું હોય, નવી ટેકનોલોજી આવી હોય, પણ એને અખતરા જ કરવાના હોય. કારણ કે એને જે ટેકનોલોજી નવી આવી હોય એનો ઉપયોગ કર્યો હોય નહીં, અને ઉપયોગ બીજા કર્યો હોય, અને પેપરમાં બીજા ત્રીજા ગાઈડલાઈન આવતા હોય, પણ જ્યારે પ્રેક્ટિકલ ખેડૂત કરે ત્યારે ખબર પડે એમાં 100% સફળતાની ગેરંટી હોતી નહીં.
કે તમારી ટીમ જે દિવસ આવી એ દિવસે અમારા વાવેતરની શરૂઆત કરી હતી અને શરૂ કર્યા પછી વરસાદની થોડો અસર થઈ પણ વાવાઝોડાની અમારા વિસ્તારમાં બહુ અસર હતી નહીં. એ જે વરસાદ થયો એ અમારી વાવણીનું જે ગારવણીમાં પૂરક થયો, પ્લસ થયો, બરાબર ને. એટલે પૂરક થયો એટલે અમારે એ માટે જે જમીન પલાળવાની જે સિસ્ટમ હતી એ થોડી ઝડપી થઈ ગઈ. એટલે જે પહેલા દિવસ જે દિવસે બેન આવ્યો હતો પાયલબેન અને જે વાવણી કરી હતી એ આજે આપણી નજર વખત દેખાય છે કે ભાઈ આ સરસ મજાની ઉગી ગઈ છે. ખેતીમાં મગફળીમાં જનરલી જેને અમાવું છે બધા આ બધી ખેતીઓ બધી ખર્ચાળ થઈ જશે. હવે સરકારે કે ટપક કરો, ફુવારો કરો, આ કરો તે કરો, પણ એમાં ખેડૂતની પહોંચ હોય, પહોંચી શકે એ બધું કરી શકે. અને આપણે જે ભૂતકાળમાં આજથી 10-15 દિવસ પહેલો જે આપણે ચર્ચા કરી હતી, જે પાક જોયો હતો એમાં આજે વિકાસ આપણને દેખાય છે. જે જમીન વચ્ચે બે છોડ વચ્ચે જગ્યા દેખાતી હતી એ પૂરાઈ ગઈ છે અને એનો સમય થઈ ગયો એટલે થડની અંદર મગફળીમાં આજે ફૂલ બેસવા માંડ્યો છે. ને જુઓ તે ફૂલ દેખાય છે આપણને, એટલે શરૂઆત એને અંદર બેસવાની, ઉપર ફૂલ આવે એટલે નીચેની બેસવાની, દાણો બેસવાની શરૂઆત થઈ જઈ. આમાં જે બે પાનાના વચ્ચે જે જાળું થયું છે એમાં જીવાત પેદા થઈ આમ ભેગું પાદું થઈ જાય અને એમાંથી પછી ઈયળ પેદા થાય છે. એટલે એની દવા છોટવાની મેં શરૂ કર્યું અને શરૂ કર્યા પછી વરસાદ ચાલુ થયો એટલે મુલતવી રાખ્યું અને આજે વરસાદમાં અમે ફરી શકીએ, હરી શકીએ અને વરાપ થઈ એટલે આજે દવાની શરૂઆત કરી છે, જેથી કરીને આમાં આજે પાનમાં જે ઈયળ પડે છે અને જે એ બધી ઈયળ મરી જાય, જેથી કે છોડનો વિકાસ થાય. અને આ અમુક જે વરસાદના આ જે વધારે થઈ ગયો એમાં અમુક આ છોડને અંદર ફૂગજન્ય રોગ આવી, આ મુરાળાની અંદર કો લાગ્યો છે એટલે અમુક છોડો સુકાવા પણ માંડ્યા છે. પણ જનરલી અમારા ખેતરમાં બહુ પાણી ભરાતું નથી એટલે એનો બચાવ થયો. બાકી જે ખેતરમાં પાણી વધારે ભરાતું હોય તો તમામ મગફળીનો નાશ થઈ જાય. આ મગફળી વેરાયટી 24 નંબર. હવે એમાં લગભગ આ 90 દિવસે થઈ જાય પણ 50% દિવસે આપણે થઈ ગયા છે. અંદર નાનો દાણો બંધાવા માંડ્યો છે. હવે આ જે હાલ સિસ્ટમ ચાલે છે અમે ફુવારા પદ્ધતિ કરી છે. ફુવારા પદ્ધતિથી એક ફાયદો જમીન પોચી રહે, વત્તા એમાં શું છે કે અમારે જે પિયતની જે જમીન પાવાની હોય એમાં જે અમે નીકથી પાણી ચારા પદ્ધતિ આપીએ તો પાણીની જરૂર પડે વધારે, એટલે ઓછા પાણીથી અને સારું ઉત્પાદન મળે એના માટે આ ફુવારા સિસ્ટમ બહુ અનુકૂળ છે. અને જમીન પોચી રહે જેથી કરીને ઉત્પાદનમાં પણ 2 મણ 5 મણનો વધારો થાય. એના માટે આ સિસ્ટમ અમે અજમાયેલી છે. કોઈ પણ ખેતી કરીએ એમાં કપાસ હોય, જુવાર હોય, બાજરી હોય, મગ હોય, તલ હોય, બધામાં નિંદામણ જરૂરી છે. જો ખેતીમાં કોઈ પણ પ્રકારનું નિંદામણ ના કરીએ તો જે નિંદામણ છે એ ખેતરનું ખાતર ખાઈ જાય અને પાકનો વિકાસ અટકી જાય. નિંદામણ હોવાથી મગફળીમાં ને એમાં તો ખાસ કે જો નિંદામણ હોય તો ભાઈ ઈયળ પડે, એમાં મોલો મચ્છી પડે અને ચૂસ્યો પડે, જેથી કરીને એનો વિકાસ ના થાય. એટલે અમારે નિંદામણ તો ખાસ કરવું પડે. અને કોઈ પણ પાક હોય, ખેડૂત જો ખેતી કરે તો નિંદામણ ના કરે તો એમાં કદી ઉત્પાદન આવતું નથી. 50% આવે અને ઘણી વખત 25% આવે. એટલે ખેતીના જે ખેતી સંગાથ જોડેલો કોઈ પણ પાક હોય એમાં નિંદામણ ફરજિયાત છે અને આવશ્યક છે. અને નિંદામણ કરવા માટે જે મહેનત કરવી પડશે એ પણ
અતિશય મહેનત છે કાકા. બેસીને તો નિંદામણ થઈ શકે એટલે ઊભો નિંદામણ કરવું પડે. એટલે કોઈ પણ પ્રકારનો પાક વાવો ખેડૂતને નિંદામણ કરવું જ પડે છે. એ જ આપણું કહેવું છે. આજની તારીખ એટલે 15મી ઓગસ્ટ, 16મી તારીખ હું બોલું છું. પણ આ વરસાદ ઉત્તર ગુજરાતમાં ઓછો છે. જે ડોળ કહેવાય, જે ભૂતકાળમાં બાજરી કઠોળ અનાજમાં પણ આવતા હતા, જે ચોમાસું ખેતી હતી, એ ડોળનો રોગ આ સાલ ડોળ અને ફૂગ બે મગફળીમાં અતિશય આવ્યું છે. એટલે હવે તો અમે બધા ખેડૂતો ટેન્શનમાં છીએ કે હવે આ પાક જો વરસાદ જેટલો વહેલો થાય તો એમાં થોડી રિકવરી આવે. કારણ કે જમીનમાં વરસાદ થાય તો જમીન બેસે તો ડોર મળે. બાકી દવાઓની બધી તો અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ, પણ આખરી તો જો વરસાદ ના થાય તો અમારા માટે હાલમાં જે આ મગફળી છે એમાં કેટલું નુકસાન થશે એવું કહેવું અશક્ય છે. માટે હવે અમે તો એક વરસાદની આશા રાખી રહ્યા છીએ. વરસાદ જેટલો ઝડપી આવે, આ ઓગસ્ટ મહિનો છે, આજે 17 તારીખ 16-17 તારીખ થઈ, પણ હવે વરસાદ તો જલ્દી આવે તો અમારે રાહત થાય છે. બાકી દવાઓની ટ્રીટમેન્ટ તો બધી કરી ચૂક્યા, પણ હજુ કોઈ ફાયદો થયો નથી. મગફળી પાકી છે બરાબર, પણ જે 18/9 22/9 સુધીનો જે વરસાદ થયો એ અમારા માટે આ મગફળીમાં નુકસાનકારક થયો. મગફળીના અંદર તમે છોડ જોયા હોય તો દાણા ઉગી જશે, ઉગેલા દાણા જોયા ને, એટલે એટલું અમને નુકસાન છે. એટલે આપણે ભૂતકાળમાં મેં વાત કરી હતી કે ખેતી છે એનો કોઈ ચોક્કસ માપ ના હોય, ખેતીનો કોઈ વેતી નહીં, એટલે પરફેક્ટ આવક ફાઇનલ ના હોય. એક ભૂતકાળમાં મેં કહેવત કહી હતી કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, અને હવે તો કુદરતી આપત્તિ ખાય અને સરકારની કોઈ આડી અવળી નીતિ ખાય ને પછી વધારે અમારા ઘેર આવે. અને અમારા ઘરમાં તો હબળો બધું ચાણે જાય ખબર છે, હજુ આ બધું પાકીને કમ્પ્લીટ સૂકું થાય અને અમારા ઘરમાં થેલો પોક્યો, તમે રોધેલું અનાજ હોય થાળીમાં બરાબર, એ બધું આધણ મેલ્યું હોય ને રોધ્યું હોય ને વઘાર્યું હોય અને મોઢામાં કોળીઓ જાય અને પચતાણ આપણું. તો ખેતીમાં પણ એવું જ હોય છે. આ બધું અત્યારે કુદરત આધીન છે. ગઈકાલ વરસાદ થયો છે આજુબાજુ બધા ગામમાં, પણ વળી અમારા આ ટાપુમાં નથી થયો. નકર જો એમાં વરસાદ થયો હોત તો આ તૈયાર થયેલો માલ ફેલ જાય તો કે આમાં એક છોડ ઓછામાં ઓછી 4 થી 5 મગફળી ઉગી જાય છે. એ નુકસાન જ છે. આખે તમે મગફળી કાઢ્યા 4 દિવસ થયા બરાબર, લગભગ 8 થી 10 દિવસ થશે. એટલે આ પાથરા પાછા, એટલે 5 દિવસે ગાલે પાથરા ફેરવીશું, બીજા 5 દિવસ તપવા દે, 10 દિવસે મગફળી નીકળે. પણ ત્યાં સુધી કુદરત મહેરબાન થાય, વરસાદ ના પડે
તો આમાં 10 દિવસે મગફળી નહીં કરતો વરસાદ પડે ફરીથી પાથરા ફેરવા પડ્યું ગઈ સાલ અમારે 3 વરસાદ થયો તો પાથરા ફેરવવા એટલે હવે કાઢવામાં લેટ પડ્યા હતા વત્તા જે આ દોણો ખરો નાનો પાત્રો એ જે તંતુ હંગત જોડેલો હોય છે એ આ તોતડો કોહી જાય એટલે છોડ ઉપરથી એ ફેરવવામાં પાથરા એ નીચે જ ગળી જાય છે એટલે બધું મોટું નુકસાન પડે જમીન ઉપર દોણો વેડી શકાય નહીં એટલે જો વરસાદ ના થાય તો કમ્પ્લીટ 8 થી 10 દિવસે આ પાથરા થ્રેસરમાં નાખી અને આવા ચોખા દોણા જેમ ઘઉં લઈએ બાજરી લઈએ મકાઈ લઈએ એ રીતે આ કમ્પ્લીટ ખળામાં જાય. ખેડૂતના ખેતરમાંથી મગફળી ચૂંટ્યા પછી જો બહાર નીકાળી એના પછી 10 દિવસ સૂકવવી પડે 10 દિવસ સૂકવવામાં 2 વખત એના પાથરા ફેરવવા પડે ઉપર નીચે કરવું પડે તાણે 100% સુકાય અને 100% સુકાયા પછી આ થ્રેસરમાં નાખવામાં આવે સતોયમાં અમુક જાડી લાકડી હોય એમાં હવા રહી જાય છે એટલે થ્રેસરમાં નાખ્યા પછી એમાંથી કચરો જુદો પડે માટી જુદી પડે તો અમુક પ્રકારનો ઘણો જે 20% 25% તો અમુક તો કચરો કાંક જે હવાયો હોય જેમાં હવા હોય એ 100% શુદ્ધ થતું નથી એટલે એનો પાછો અમે ચોખ્ખું ફરીથી કરવાનું આવે કે જે તમે પ્રોસેસમાં બિલકુલ ક્લિયર કરીને આપવાના છે બાકી થ્રેસરમાં નાખવા માટે ઓછામાં ઓછા 10 દિવસ સુકાવા દેવી પડે અને એના પાથરા 2 વખત ફેરવવા પડે તો જ મગફળી સુકાય છે આ સુકાય પછી થ્રેસરમાં નંખાય. બિલકુલ 20 કિલો 100 ગ્રામ પણ માટી ના નીકળે કે 100 ગ્રામ કચરો પણ ના નીકળે એવો ચોખ્ખો કરીને એનું પેકિંગ કરવામાં આવે છે અને પેકિંગ કર્યા પછી બજારમાં મૂકવામાં આવે છે અને બજાર પ્રમાણે જે સમય જે ભાવ હોય એ પ્રમાણેનો ભાવ મળે પણ આ ચોખ્ખું કર્યા સિવાય માલના પૈસાઓ બચતા નથી. આજે ખેતરમાંથી ટોટલી મગફળી સાફસૂફ કરી અને ગોડાઉનમાંથી એમાંથી બોરી ભરી અને બોરી ભર્યા પછી આજે વેપાર અર્થે જે જીનમાં લઈ જવાની છે એ જે થપ્પીમાંથી આજે ગાડીમાં ટ્રાન્સફર થાય છે અને હવે આ માલ અમારે જે તે વેપારીને આપી દેવાનો બજાર ભાવ પ્રમાણે અને આટલા અમારી ખેતીની જે મગફળીની ખેતીની આટલા પૂર્ણાહુતિ થઈ જાય કે મગફળી અમારા હાથથી અમે પકવી પકવી બધું પ્રોસેસ સફાઈ કરીને આ ગાડીમાં હાલ ભરવાની ચાલુ છે ગાડી ભરે પેક થશે એટલે જે તે જીનમાં આ ગાડી વેચી દીધી.